હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં આવેલ સૈયદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા ઉપર પથ્થરમારા બાબતે 27 લોકોની અટકાયત કરવામાં આવી છે અને જેમાં 18 વર્ષથી નાની વયના 14 જેટલા કિશોરો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું હતું। સુરતના વરિયાવી વિસ્તારમાં આવેલ જે શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કરીને શાંતિ દોડવાના પ્રયાસમાં ગઈકાલે જે મામલો છે કે જે બીચકાયો હતો અને આ જે વિસ્તાર છે કે જે કહી શકાય કે સૈયદપુરા જે વિસ્તાર છે પોલીસ ચોકી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં સામસામા બે જૂથ છે કે તે આવી ગયા હતા અને બંને જૂથો દ્વારા એકબીજા પર પથ્થરબાજી છે કરવામાં આવી હતી। કેટલાક જે વાહનો છે કે જે અત્યારે પણ જોઈ શકાય છે કે હજુ પણ એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આ તમામ જે રિક્ષાઓ છે, નાના મોટા બાઇક છે, લોકોના જે ઘરોના કાચ છે, સાથોસાથ જે કેટલીક જે દુકાનો કહી શકાય, આ તમામ જગ્યાઓ ઉપર તોડફોડ છે કે તે કરવામાં આવી હતી। બીજી તરફ ગઈકાલે રાત્રે મામલો બીચકાતા જે પોલીસ કહી શકાય કે આખું જે સુરત પોલીસ છે કે 1000 થી પણ વધુ પોલીસનો જે કાફલો છે, ઉચ્ચ અધિકારીઓ સહિતનો ખુદ પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે કે તે અહીં જોવા મળ્યા હતા અને તેઓ દ્વારા કોમ્બિંગ કરીને જે અસામાજિક તત્વો છે કે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં છે કે તે લેવામાં આવ્યા હતા। હાલ સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલો છે કે તે શાંત પાડવામાં આવ્યો છે। જે હિંસક ટોળું છે કે તેને પણ ગઈકાલ મોડી રાત્રે વિખેરવામાં આવ્યું હતું। હવે કોઈ આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ વધુ ન બને તે માટે પોલીસ તકેદારી રાખી રહી છે। જે અંતર્ગત એક ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે। સાથોસાથ પોલીસના અનેક જે ટીમો જે આ અંતર્ગત બનાવવામાં આવી છે એ ટીમો દ્વારા આ જે વિસ્તાર છે કે ત્યાં સતત પેટ્રોલિંગ છે કે તે કરવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય તો પરિસ્થિતિ છે કે તે કાબુમાં આવી છે, પરંતુ હજુ પણ પોલીસ રાહતનો શ્વાસ નથી લઈ રહી, કારણ કે હજુ પણ કંઈક એવી શંકા સેવાઈ રહી છે કે કોઈ ઘટના બને તો તુરંતપણે કાર્યવાહી કરાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કે તે આ વિસ્તારમાં છે કે તે અત્યારે રાખવામાં આવ્યો છે। કેમેરા પર્સન અલમાસ ખાન સાથે સત્ય મનસોરા, સુરત।